તો ગુડ મોર્નિંગ ગાઈસ, આજે આપણે ફેમિલીના જમણા હાથનો નિયમ ને ફેમિલીના ડાબા હાથનો નિયમ જોશું, જે મોટર અને જનરેટરમાં એનો યુઝ છે થાય છે. બરાબર. હવે તું ધ્યાનથી જોવો, હું આવી રીતના ઊભો રહી ગયો છું. હું આ એક વસ્તુ છે લખું છું. આ મારો છે જમણો હાથ છે, આ મારો છે ડાબો હાથ છે. બરાબર. તો હું અહીંયા છે લખું છું એક વસ્તુ mg. યાદ રાખો, મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી. રેડી? યાદ રાખો, મહાત્મા ગાંધી. કમ્પ્લીટેટિવ વસ્તુ યાદ રહી ગયું તમને? બરાબર. હવે તમે જોવો કે આ જમણી બાજુ છે ને, આ જમણી બાજુ છે, તો ફેમિલીના જમણા હાથનો નિયમ, ફેમિલીના જમણા હાથનો નિયમ. આ છે જનરેટર, આ છે, આ તમારું મોટર. જનરેટર માટે ફેમિલીના જમણા હાથનો નિયમ. મોટર છે કઈ બાજુ છે? ડાબી બાજુ છે. જી છે જમણી બાજુ, એટલે જમણા. એમ છે ડાબી બાજુ. ફેમિલીના ડાબા હાથનો નિયમ. ફેમિલીના ડાબા હાથનો નિયમ. રેડી? ડન. હવે શું કરશું આપણે? હવે છે ને જોઈએ કે ભાઈ ફેમિલીના જમણા હાથનો નિયમ ક્યાં યુઝ થાય, તો કહેવાનું જનરેટરમાં. ફેમિલીના ડાબા હાથનો નિયમ ક્યાં યુઝ થાય, તો કે મોટરમાં. બરાબર. એટલી વસ્તુ તો તમને કહેતા આવડતું હશે, મેં તમને ટ્રીક આપી દીધી. હવે હું ફેમિલીના જમણા હાથનો નિયમ તમને સમજાવું. જુઓ, આ મારો જમણો હાથ છે, આ મારો જમણો હાથ છે. આ જમણા હાથમાં અંગૂઠો આવી રીતના જ રાખવાનો. આ આંગળી છે ને આમ કરી નાખો, આમ. અંગૂઠો હંમેશા બધી ચારે ચાર આંગળીમાંથી અંગૂઠો તમારો થોડોક જાડો હશે, કેમ કે એને ફોર્સ વધારે સહન કરવો પડે અંગૂઠાને. તો અંગૂઠો છે ને એ ફોર્સ ડિનોટ કરશે હંમેશા. અને આ સીધી આંગળી છે ને હંમેશા ફિલ્ડની ડાયરેક્શન, ફ્લક્સની ડાયરેક્શન તમને બતાવશે. અને આ તમારા કરંટની ડાયરેક્શન અથવા તો ઈએમએફની ડાયરેક્શન બતાવશે. આ ઈએમએફની ડાયરેક્શન, કરંટની ડાયરેક્શન બતાવશે. રેડી? એટલી વસ્તુ ખબર પડી ગઈ. આનાથી ખબર પડી ગઈ. જમણા હાથનો નિયમમાં આ તમારો છે શું ડિનોટ કરશે? ફોર્સ ડિનોટ કરશે. આ તમારું શું ડિનોટ કરશે? ફ્લક્સ ડિનોટ કરશે. ફિલ્ડની ડાયરેક્શન. આ તમારું શું ડિનોટ? ઈએમએફની ડાયરેક્શન ડિનોટ કરશે. ચાલો ડ્રો કરીએ. આ મારો અંગૂઠો આવી ગયો. બરાબર. આ મારી ફર્સ્ટ આંગળી આવી ગઈ. રેડી? આ મારી બીજી આંગળી. બરાબર. રેડી? આ મારો હાથ આવી ગયો. તો આ મારી શું ડિનોટ કરે છે? ફોર્સ. આ શું ડિનોટ કરે છે? ફિલ્ડ. આ શું? એટલે ફ્લક્સ. ફિલ્ડ એટલે ફ્લક્સ. આ શું ડિનોટ કરે છે માય ડિયર ફ્રેન્ડ્સ? ઈએમએફ. રેડી? ઈએમએફ. આગળ આનો યુઝેજ જોશું, યુઝ કઈ રીતના થાય યુઝેજ જોશું. રેડી? ફેમિલીના ડાબા હાથનો નિયમ શું કહે છે? ફેમિલી, હવે આનું બેઝિક ડેફિનેશન તમે વાંચો ને, બેઝિક ડેફિનેશન એમ કહે છે કે જો ફોર્સની ડાયરેક્શન અને ફિલ્ડની ડાયરેક્શન બે લંબ હોય, આ બે લંબ છે. જો ફિલ્ડની ડાયરેક્શન અને ફોર્સની ડાયરેક્શન લંબ હોય, બરાબર, તો ઈએમએફ છે બહારની દિશામાં છે, એ ફ્લો થાય છે. બહારની દિશામાં ફ્લો થયો ને ઈએમએફ. સિમ્પલ એ રીતના. બરાબર. હવે જો અહીંયા ફેમિલીના ડાબા હાથનો નિયમ આપણે જોઈએ. ડાબો હાથ એટલે કે અમારો ડાબો હાથ છે. જો અમારો ડાબો હાથ છે. ડાબો હાથ સેમ એઝ ઇટ ઇઝ. અંગૂઠો શું ડિનોટ કરશે? ઓના જેમ જ ડાબો હાથ એટલે અંગૂઠો શું ડિનોટ કરશે? અંગૂઠો શું ડિનોટ કરશે માય ડિયર ફ્રેન્ડ્સ? અંગૂઠો ડિનોટ કરશે શું? તો કે ફોર્સ. આ ફિલ્ડ અને આ તમારે ઈએમએફ. સિમ્પલ એઝ ઇટ ઇઝ. આમાં એઝ ઇટ ઇઝ જ આવે, બટ યુઝ તમારો અલગ અલગ હશે. આ તમારું ફોર્સ છે, આ તમારું છે ફિલ્ડ છે, અને આ ઈએમએફ છે. હવે તમે જુઓ કે જનરેટરમાં તમને શું ખબર હોય? જનરેટરને તમને ફેરવો એટલે તમને એની શું ફોર્સની ડાયરેક્શન ખબર હોય. એટલે ફોર્સની ડાયરેક્શન ખબર હશે અને ફિલ્ડ ખબર હશે. ઈએમએફ તમારે શું હોય? ફાઇન્ડ કરવાનું હોય. ઈએમએફ તમારે ફાઇન્ડ કરવાનું હોય. બરાબર. આ તો અહીંથી તમને ઈએમએફ મળી જશે. બરાબર. મોટરમાં તમને શું ખબર હોય? મોટરમાં તમને શું ખબર હોય? કરંટની ડાયરેક્શન ખબર હોય અને ઈએમએફની ડાયરેક્શન ખબર હોય. અને બીજું શું ખબર હોય? કે ભાઈ ફિલ્ડની ડાયરેક્શન ખબર હોય, બટ કઈ દિશામાં ફરે એ આપણને ન ખબર હોય. તો બરાબર, ફોર્સની દિશા કઈ હોય? ફોર્સની દિશા ફાઇન્ડ કરવા માટે કેનો યુઝ થાય? ફેમિલીના જમણા હાથનો નિયમ. આ બે તો તમને છે ખબર હોય. આ બે તો તમને ખબર હોય. તો ફોર્સની દિશા ફાઇન્ડ કરવા માટે, ફોર્સની દિશા ફાઇન્ડ કરવા માટે શું કામે? કેમ કે મોટરમાં તો તમને ફોર્સ નો ખબર હોય ને, એટલા માટે. જનરેટરમાં તમને ઈએમએફ ની દિશા ના ખબર હોય. તમે ફેરવતા તો જનરેટરને આવડે જ છે. મોટરને ફેરવાય થોડી, મોટરને તો કરંટ આપે, ઓટોમેટિક ફરે. બરાબર. એટલે ફોર્સની દિશા ફાઇન્ડ કરવા માટે આમાં શું આવે છે? ફેમિલીના જમણા હાથનો નિયમ. ઈએમએફની દિશા ફાઇન્ડ
કરવા માટે થાય છે. ચાલો લખી લ્યો, બે રૂલ છે બરાબર, ફેમિલીના જમણા હાથનો નિયમ અને ફેમિલીના ડાબા હાથનો નિયમ. બહુ મસ્ત રૂલ મેં તમને આ સમજાવ્યા છે, હાવ એટલે હાવ મગજમાં બેહી જાય એવી રીતના મેં તમને રૂલ છે એ સમજાવ્યા છે. બરાબર, કમ્પ્લીટ રૂલ મેં તમને સમજાવ્યા છે. બહુ મસ્ત કમ્પ્લીટલી મેં તમને આ રૂલ સમજાવ્યા છે. ડન, રેડી.